નમસ્કાર, જોશી સરના જય શ્રી કૃષ્ણ। આજે આપણે દીપભાઈ મકવાણા જે પોરબંદરથી બિલોંગ કરે છે તેમને ઈપીસી મેથ્સ કન્ટેન્ટનું પેપર 2024માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પૂછાયેલું છે તેનું સોલ્યુશન આપણને મોકલેલું છે। તે સરસ સોલ્યુશન આપણે જોવાનું છે। તો દીપભાઈ મકવાણાને ક્રેડિટ આપી વિડીયોની શરૂઆત કરીએ। આજે આપણે વિડીયોમાં વાત કરશું કે જે તમારું કન્ટેન્ટનું પેપર છે તે 35 માર્કનું હોય છે અને આ એવું પેપર છે મેથ્સનું કન્ટેન્ટનું કે જેમાં 35માંથી 35 પણ તમે લઈ શકો છો। તો ખૂબ સરળ હોય છે, જેના માટે મેથ્સ છે એક રમત હોય એના 35માંથી 35 લઈ શકો છો, પૂરેપૂરા માર્ક આવવાની શક્યતા છે। તો ચાલો આપણે જોઈ લઈએ 2024માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કેવા પ્રશ્નો પૂછેલા હતા। તો સૌપ્રથમ આવે છે વિકલ્પની વાત કરીએ તો સૌપ્રથમ વિકલ્પવાળો પ્રશ્ન આવે છે, પછી 1 માર્કવાળો આવે છે, પછી 2 માર્કવાળા, પછી 3 માર્કવાળા અને 5 માર્કવાળા। તો આમાં મેથ્સ કન્ટેન્ટ અને મેથડમાં બને ત્યાં સુધી બધા વિકલ્પ સહિત તમે લખી નાખો તો વાંધો નથી, પણ વિકલ્પને 1 માર્કવાળા હોય એ તો લખવાના જ હોય છે, પરંતુ જે મોટા પ્રશ્ન હોય છે એ પણ તમે લખી શકો છો, કારણ કે આમાં ટાઈમની બચત થતી હોય છે। તો ચાલો આપણે જોઈએ પેપર કેમ લખવાનું હોય છે। તો દીપભાઈ લખેલું છે પહેલું જે ક્વેશ્ચન એ રીતે જ લખવાનું કે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો, અને જવાબમાં પણ 4 વિકલ્પો લખવાની જરૂર હોતી નથી। આપણે સમજી લઈએ કે આના વિકર્ષકો બીજા 3 આપેલા હોય અને આપણે કોઈ જે છે જવાબ એ ડાયરેક્ટ જવાબ જ લખવાનો હોય, પરંતુ જે દીપભાઈએ સરસ રીતે લખેલું છે એ રીતે બી કરીને જે જવાબ આવતો હોય તો બી દર્શાવવાનો, એ કરીને આવતો હોય તો એ દર્શાવવાનો, જેથી આપણે તપાસનાર આપણને પૂરેપૂરા ગુણ આપી શકીએ। તો પ્રશ્ન 1નો પ્રશ્ન 1 જોઈએ, 5 મીટર અને 10 કિલોમીટરનો ગુણોત્તર શોધો। તો જવાબ આવશે બી 1/2000। વિધાન ખરા છે કે ખોટા? કોઈ પણ એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યાનો હોય અને બીજી વાત કરીએ તો પૂર્ણ ઘન સંખ્યાના અંતિમ 2 અંકો શૂન્ય ન હોય ત્યારે તો વિકર્ષકો 4 આપેલા હોય એમાંથી તમારો જે જવાબ છે એ તમે પેપર સાથે રાખી લેજો 2024નું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું, અને એનો આ સોલ્યુશન છે। તો જવાબ આવશે બી, પહેલું ખોટું છે અને બીજું છે એ વિધાન ખરું છે। નિયમિત પંચકોણના દરેક બહિષ્કોણનું માપ કેટલું હોય છે? તો 72 અંશ છે એ જવાબ આપણો આવશે તે હોય છે। અને સાથે આ વિકલ્પો તમે જવાબ લખો છો તો જવાબ લખીને લખો તો વધારે સારું રહેશે। એન્સ કરો અથવા જવાબ લખો કૌંસમાં તો વધારે સારું રહેશે। લંબઘનનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર જણાવો। તો જવાબ આવશે સી, એ બરાબર લખેલું છે કે જેમાં સી, બી, એ અચૂક દર્શાવવાનું, અને તેમાં તેનું સૂત્ર છે એ 2 કૌંસમાં LB + BH + HL કૌંસ પૂરો, 2 કૌંસમાં 5A - 7 કૌંસ પૂરો બરાબર -4 કૌંસમાં 3A + 8 કૌંસ પૂરો। તો એ બરાબર કેટલા? અહીંયા એની કિંમત શોધવાની કીધું છે, તો જવાબ આવે છે બરાબર છે। તો જવાબ તમારે ગણતરી કરીને જો અહીંયા દર્શાવવું હોય તો તમે દર્શાવી શકો છો, નાની ગણતરી થતી હોય તો, બાકી મોટી ગણતરી થતી હોય તો કંઈ વધારે દર્શાવવાની જરૂર નથી। ક્વેશ્ચન બીજો, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો। આ ખાસ ભૂલ આવી ન કરતા પ્રશ્નનો કટકો થતો હોય તો પ્રશ્નના નીચે છેડે લખવાની જરૂર નથી, આટલું પેજ છોડી દેવાનું। બને ત્યાં સુધી હું તો તમને એક આગ્રહ રાખું છું કે નવો પ્રશ્ન નવા પેજે જ લખો, બરાબર છે। પ્રશ્ન 1, એવી નાનામાં નાની સંખ્યા શોધો જેને સંખ્યા 256 અને 675થી ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન હોય છે। તો જેમાં આપણે 256 છે એ અહીંયા સરસ મજાની રીત દર્શાવેલી છે। આ રીતે બને ત્યાં સુધી આ અમુક આપણે આકૃતિઓ આવતી હોય, કંઈ ગણતરી આવતી હોય તો ક્યાંક આવી રીતના અંડરલાઇન જરૂરી છે તો કરી શકો છો, પેન્સિલનો ઉપયોગ પણ કરી શકો છો, અને સ્કેલનો ઉપયોગ ખાસ કરવાનો, બરાબર। અને જવાબમાં એન્સ લખવાનું, અને મેથ્સ છે એટલે સ્ટેપ બાય સ્ટેપ ગણતરીમાં જે આપણે તમારે કહેવું ન પડે, પણ જે ઇક્વલ આવતું હોય તો એને નીચે બરાબર ક્રમમાં હોવું જોઈએ। જો આ સરસ મજાનું જે ગણતરી કરીને રાખેલી છે એ ક્રમમાં હોવી જોઈએ। આવી નાની બાબતો ધ્યાનમાં રાખવાની। તો પ્રશ્ન પૂછાયેલો છે તેની આપણે વાત કરીએ મેથ્સ કન્ટેન્ટ, અને તમારી પણ સોલ્યુશન તમે મને વોટ્સઅપમાં PDF બનાવીને મોકલી શકો છો। દીપભાઈની જેમ તમે પણ મને મદદ કરી શકો છો, અને અન્ય વિદ્યાર્થીઓને, તાલીમાર્થીઓને પણ ફાયદો થશે, જેનાથી ખ્યાલ આવે, બરાબર છે। અને શિક્ષણ છે તો વેચવાથી વધે છે। તો આ સંખ્યા એને શોધેલી છે, તમે જોઈ શકો છો, બરાબર। તમારી રીતે પણ તમે ગણતરી કરજો, પણ કેવા દાખલા પૂછાય એની આપણે વાત છે, એટલે વધારે ચર્ચા કરતા નથી। કઈ રીતે લખવાનું એની વાત છે એ જો એના દાખલામાં તો રકમ ફેરવી શકીએ એવું નથી, આ દાખલો બેઠો પૂછી શકે, આમાં રકમો છે એ બદલી જાય। સાદુરૂપ આપી સમીકરણનો ઉકેલ મેળવો, સાદુરૂપ આપવાની વાત છે, બરાબર છે। તો આ કેટલામાંનો બીજો પ્રશ્ન છે, તો તમારે ખાસ
મેં તમને કીધું એમ કે જ્યારે પણ ક્વેશ્ચન લખો ત્યારે મોટો ક્વેશ્ચન કયો છે અને એનો પેટા પ્રશ્ન કયો છે એ અચૂક લખો. બહુ સરસ ગણતરી કરેલી છે. અને હા, જવાબ આવે ત્યાં બોક્સમાં દર્શાવો, જેથી તપાસનારને ખબર પડે કે બરાબર છે. બરાબર છે. અને એ આપણું મેથ્સ સારું હોય તો જ બોક્સમાં દર્શાવો, કે આપણને ખબર છે કે ના જવાબ એ જ આવે છે તો દર્શાવે, નહીંતર પછી જરૂર નથી. દાખલો ખોટો હોય અને આપણે જવાબમાં પછી દર્શાવીએ અને આપણો આખો દાખલો ખોટો પડે, સ્ટેપના પણ માર્ક ન બને, એવું ન બને. બરાબર છે. ચાલો, ત્યાર પછી જે બીજો એક ઉકેલ છે એ બાદ કરવાનો છે. તો તમે જોઈ શકો છો કે બાદબાકી સ્વરૂપનો જે સમીકરણનો જે દાખલો પૂછાયેલો છે અને એ અહીંયા સોલ્યુશન કરેલું છે, તમે જોઈ લેજો. ત્યાર પછી નીચે પ્રમાણે બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિકોણનું માપ શોધો. બરાબર છે. તો આ માપ અલગ અલગ તમને ફેરવીને પૂછી શકે છે, પણ કીધું એમ કે પ્રશ્નના અંતે આ પ્રશ્ન ન લખવો જોઈએ, નવા પેજથી નવો પ્રશ્ન શરૂઆત થવો જોઈએ. ચાલો, તો અહીંયા 9 બાજુ છે તો n બરાબર 9 લઈશું. બહિષ્કોણની સંખ્યા પણ 9 થશે. તો અહીંયા 360 અંશ n છેદમાં n બરાબર 360 અંશ છેદમાં 9 બરાબર 40 અંશ. 15 બાજુનું છે તો આ જ રીતના તમે શોધી શકો છો. પેન્સિલનો ઉપયોગ કરો બોક્સ કરવા માટે, અને સરસ મજાનું ચોરસ સ્કેલથી બોક્સ કરો તો વધારે સારું લાગશે. પદાવલીના અવયવ મેળવો. તો તમે જોઈ શકો છો કઈ રીતનો દાખલો પૂછેલો છે. કદાચ બેઠો ના આવે પણ આ રીતનો દાખલો પૂછાઈ શકે એ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે 2 કે 3 માર્કમાં આવા દાખલા પૂછાતા હોય છે. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. તો હવે 3 માર્કના ક્વેશ્ચનમાં જે પ્રશ્ન અથવા ટૂંકના સ્વરૂપમાં જે મોટા દાખલા થોડા હોય તો આ રીતના 3 અને 5 માર્કમાં આવા પૂછાતા હોય. સાદું રૂપ આપો. તો સાદું રૂપ આપો એવા દાખલા પૂછાયેલા છે. બીજો દાખલો, આપેલ સંખ્યામાંથી કઈ સંખ્યા પૂર્ણઘન છે? તો સંખ્યા 2 આપેલી છે અને પૂર્ણઘન કઈ છે એ શોધવાની છે. બરાબર છે. તો અહીંયા જે 3375 એ પૂર્ણઘન છે અને 2025ને જોઈએ તો એ પૂર્ણઘન સંખ્યા નથી, પણ આવી ગણતરી કરીને આપવાનું, કારણ કે માર્ક એના જ મળતા હોય. એક સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેના ખૂણાની એક જોડના ખૂણાનું માપ સમાન છે. તો ચતુષ્કોણના બધા ખૂણાનું માપ શોધો. તો અહીં ચતુષ્કોણ એક દોરવાનો છે અને અહીંયા જે રીતના કીધું છે એ રીતના સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના 2 ખૂણો A અને ખૂણો B એ એકરૂપ છે. તો આ સરસ મજાનું શોર્ટ એન્ડ સ્વીટ પૂરેપૂરા માર્ક આવે એવું પેપર, મેથ્સ કન્ટેન્ટનું 2024નું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પેપર સોલ્યુશન જે મોકલેલું હતું આપણને પોરબંદરથી દીપભાઈ મકવાણા. એને સરસ મજાની મહેનત કરેલી છે. તો તમે પણ વોટ્સઅપમાં મોકલી શકો છો. વિડીયો સારો લાગે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો.